દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। જામરાવલ, ગોરાણા, સૂર્યવદર, રણપરડા સહિતના ગામોના ખેતરો જળમગ્ન થઈ ચૂક્યા છે। છેલ્લા 5 દિવસથી પાણી ભરાયેલા રહેતા મગફળીનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે। વર્તુ અને સાની નદીના પાણી ફરી વળતા હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। ખેડૂતોને વીઘા દીઠ 8,000થી વધુ રૂપિયાના નુકસાનનો અંદાજ છે। જમીનના ધોવાણના કારણે ખેડૂતો પર મુસીબત આવી પડી। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સ્પેશિયલ પેકેજની માંગ કરી। જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને સ્પેશિયલ પેકેજ આપવા માટે તેમણે માંગ કરી છે। વરસાદની સૌથી વધુ જરૂર જગતના તાત એટલે કે ખેડૂતને હોય છે, પરંતુ જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે છે ત્યારે સૌથી વધારે નુકસાની, પાયમાલી ભોગવતો પણ ખેડૂત જ છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું। આ દ્રશ્ય છે દ્વારકા જિલ્લાના અનેક ગામ એવા છે કે જ્યાં આ રીતે ખેતરોમાં અસંખ્ય વીઘા ખેતરોની અંદર જળભરાવની પરિસ્થિતિ છે, જળબંબાકારની પરિસ્થિતિ છે। પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે કે યા તો કોઈ તળાવ છે યા તો નદી છે, પરંતુ આ એવું કશું જ નથી। આ ખેતર છે જેની અંદર વાવણી પણ ખેડૂતોએ કરી હતી અને એ વાવણી તો નિષ્ફળ ગઈ છે, પરંતુ ખેડૂતોને હવે જે એમના ખેતર ધોવાયા છે એનું પણ સૌથી મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। એવું નથી કે પહેલી વખત જ આવું બન્યું છે। દર વર્ષે જ્યારે વધારે માત્રામાં વરસાદ વરસે, સાની નદી હોય કે અન્ય બીજી નદી હોય, એ નદીના પાણી, વર્તુ નદી હોય કે સાની નદી હોય, એના પાણી આ રીતે ખેતરોમાં ભરાય છે। મારી સાથે અહીંના સ્થાનિક ખેડૂતો છે જામરાવલના, તેમની સાથે વાત કરીએ। પહેલા મને એ કહો કે કેટલા ગામ એવા છે કે જેની સીમમાં આ પ્રકારે ખેતરો પાણીની અંદર ડૂબેલા હશે? આશરે જામરાવલની આજુબાજુના ઓછામાં ઓછા 10 થી 15 ગામ એવા છે। દાખલા તરીકે ચંદ્રાવાડા, ટંકારિયા, રાણપરડા, ગોરાણા, એ જે ગામો છે એના વાડી વિસ્તારમાં જે સાની ડેમની નીચાણના એરિયા છે એ બધા ગામો આવેલા છે। તો છેલ્લા 4 વર્ષથી પ્રશાસન અને એમ કહે છે કે સાની ડેમનું કામ ચાલુ છે, બરાબર, પણ હજી સુધીમાં કોઈ કામગીરી ચાલુ છે, પણ હજી સુધીમાં સંપૂર્ણપણે એનું કંઈ કામ થયું નથી। એટલે આ જે સિઝનનો વરસાદ છે, આ 2024ની સાલ છે, આજે તમે દ્રશ્યો નિહાળી રહ્યા છો, એ ત્રીજી વખત આ જે દ્રશ્યો છે એ સામે આવ્યા છે અને છેલ્લા કેટલાય ટાઈમથી આ ખેડૂતો હેરાન પરેશાન થાય છે। અને આમાં જે વાવેતર કરેલું છે મગફળીનો પાક છે। હવે મગફળીના પાકની અંદર ખેડૂતોએ ખેતરમાં બિયારણ લઈ લીધું, વાવી દીધું, ખેતર જે છે એના બધા ખર્ચા કરી લીધા, ખાતરો નાખી દીધા, બરાબર, અને આ ખેતરો ધોવાયેલા છે। આ બીજી વખત પાક નિષ્ફળ ગયેલો છે અને હવે જે છે ખેડૂતો એ ધોવાણ થયેલા છે, એટલે એની પાછળ નુકસાની થશે। એટલે મારું એક નમ્ર નિવેદન છે પ્રશાસનને કે આ જે નુકસાની છે એનું વહેલી તકે સર્વે થાય અને વહેલી તકે એનું જે સર્વે કરી અને જે ખેડૂતને નુકસાની થાય એની ભરપાઈ કરે। અને 2019માં જે આ જ રીતના પૂર હોનારત જામરાવલમાં થયેલી હતી એનું પણ હજી સરકારશ્રી દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। જે વીમો આપવામાં આવ્યો છે એવું કહે છે કે વીમો આવેલો છે, એમાં એ 30% ખેડૂતને હજી આપેલો છે, હજી 70% ખેડૂતો છે વીમાથી વંચિત છે અને એ સહાય પૂરતા પ્રમાણમાં મળેલી નથી। એટલે ખેડૂત છે કાયમી માટે દેવાદાર બનતો જાય છે। એટલે પ્રશાસનને અને આ સરકારને નમ્ર નિવેદન છે કે વહેલી તકે આનો સર્વે કરી અને ખેડૂતને ન્યાય અપાવો। અસ્તુ ભારત। અચ્છા, આ ભાઈએ કીધું કે મગફળી, તમારે ક્યાં ક્યાં પાક અહીંયા થાય છે અને એમનું કેવું એવું છે કે બીજી વાર વાવેતર કર્યું હતું, તો જ્યારે તમે વાવણી કરો છો તો એક વીઘે કેટલો ખર્ચો અંદાજિત થતો હોય જે તમારે નિષ્ફળ ગયું છે? અમારે મર્યાદિત 1 વીઘામાં મિનિમમ 5,000 આસપાસ ખર્ચો થાય છે। કેમ કે અમારે 1.5 થી 2 મણ દાણા જોઈએ છે મગફળીના અને ખાતર, એ ટોટલ ખર્ચો અમે એક મોસમ ખાલી ઉગાડવામાં ખેડૂતને 5,000 રૂપિયાનો લાગે છે। અને બીજું કે અમારે જે આ વિસ્તાર છે દર વખતે વર્તું હોય કે સોરઠી હોય કે સાની હોય, એનો જે આ પાણી થાય છે જામરાવલના ખેડૂને, એવું નથી કે જામરાવલ એકને જ થાય છે, ગોરાણું હોય, ચંદ્રાવાડું હોય, રાણપૈડા હોય કે પછી સિંગડા ગામ છે ત્યાં હોય, આ જ પોઝિશન થાય છે। ને વારંવાર ખેડૂને નુકસાની બિયારણ કરતા, જે બિયારણ તો ઠીક છે કે ખેડૂત 5,000ની જોગવાઈ હોય તો ભોગવી લે, પણ જે ખેડૂને ધોવાણની પરિસ્થિતિ છે ને એ અમારે જે આ મોસમ થાય ને ખેડૂને એના કરતાં તન ગણી છે। કેમ કે ઘણા એવા ખેતરું છે કે જ્યાં એ પોતે જમીન છે એ કદાચ વેચી નાખે ને ત્યારે તો એના જે ખાડા પડ્યા છે નદી નાલા એ બુરી શકાય એમ છે નહીં, બરોબર છે। આવી સ્થિતિ અમારા ગામની છે કે અત્યારે ઘણા ખેડૂત એવા છે કે અત્યારે એની જમીન વેચવા ઉપાડી દીધી
શું કરવા કે બિયારણથી કોઈ નથી બીતા, એ તો જગતનો તાજ છે, વરસાદ થાય તો હરી જાય. પણ અમારે મેઇન પ્રશ્ન છે બિયારણ કરતા જે આ ધોવાણ થાય છે ને નદી નાલાના, એ અમારે મોટામાં મોટું નુકસાન એ છે. અચ્છા, સરકાર જ્યારે સહાય આપે છે, કેમ કે સર્વે કરાવે ખેતી નુકસાનીના, એ સહાય આપે એ માત્ર ખાતર બિયારણની હોય છે કે એની અંદર આ જમીન ધોવાણનું પણ સરકાર કઈ વિચારીને આપે? નહીં, એ ખાલી બિયારણ અને ખાતરની જ હોય છે. કેમ કે છેલ્લા 7 કે 8 વર્ષ થયા હું નેક્રો ઓનલી વન કામ છું, કાગળિયા કરું છું, પણ હજી કોઈ ખેડૂતને કોઈ ધોવાણ કે કોઈ એનું પેમેન્ટ આવ્યું હોય કોઈનામાં, હજી એવું ખેડૂતને કોઈ નથી કે ભાઈ ક્યાંય તમને ધોવાઈ ગયું તો દિવાલ બનાવી દીધી. કેમ કે જે 2019માં જે રસ્તો ધોવાઈ ગયેલો હતો ત્યારે અમે મીડિયામાં સમક્ષ અને પાલભાઈ અમારી સહાય આવ્યા હતા, એને બતાવ્યું કે આ ગામને 5 ગામને જોડતો માર્ગ છે, બધા ખેડૂતને મેન એ રસ્તો હોય, તો એ રસ્તો હજી એમને એમ છે નિર્ભાવ. અને અત્યારે તો મને એમ છે લગભગ ખેતર હવે રસ્તા ઉપર હતું પણ એ નદીમાં વયું ગયું હોય. અને કેમ કે કદાચ સરકાર દે સહાય તો 20 કે 25 હજારનું અત્યારે કંઈ નથી આવતું. કેમ કે એક પાણાનું ટ્રેક્ટર તમે લેવા જાવ ને તો મિનિમમ 1500 રૂપિયા લાગે, તો એની મજૂરી, એના ભાડા. એટલે અમારા ગામમાં કાળા પાણાનો એક ફેરો જોતો હોય તો મિનિમમ 2000 રૂપિયા જોઈએ. તો એવા એ નદી નાલા હોય એ 20-25 ફેરાથી કંઈ થતું નથી. એટલે આવી સ્થિતિ ખેડૂતની થઈ ગઈ. હવે ખેડૂત ટૂંકમાં પાયમાલ થઈ ગયા. હવે ટૂંકમાં કોઈ એના પાસે બીજો ઈલાજ નથી. આજે અત્યારે પાણી ભરાયેલા દેખાય છે, એ કેટલા દિવસથી ભરાયા છે અને આ પાણી ઓસરતા કેટલા દિવસ હજી લાગે? છેલ્લા 1 અઠવાડિયાથી આવું વાતાવરણ છે અને 1 અઠવાડિયાથી આ સતત વરસાદ વરસે છે અને લગભગ ખેતરોમાં પાણી ભરાયેલ છે. પાક લગભગ નિષ્ફળ જાય, બીજી વાર વાવણી કરવી પડી છે અને બીજી વાર બિયારણ ખેડૂતોને ગોતવું એ મુશ્કેલી છે. અચ્છા, કેટલા દિવસ લાગે આ પાણી ઓસરતા, ખેતરમાંથી પાણી નીકળતા કેટલા દિવસ? હજી 4 થી 5 દી જો વરસાદ ના આવે તો 4-5 દિવસે નીકળી રહીએ. અચ્છા, 4-5 દિવસે પાણી નીકળી જાય પછી વાવણી માટેનું ખેતર તૈયાર કરતા પાછા કેટલા દિવસો લાગે? હવે એમાં એ ધોવાઈ ગયેલ હોય તો તૈયાર થાય જ ના શકે. અત્યારે ક્યાંયથી બહારથી માટી મળવાની નથી, પછી ભીની જમીન હોય તો સરખું થવાનું નથી. એટલે જે જમીન ધોવાઈ ગઈ એને તો જિંદગી હારી જવાની રહ્યા. કિસાન કોંગ્રેસના ચેરમેન ગુજરાતના મારી સાથે છે પાલભાઈ આંબલિયા, તેમની સાથે વાત કરીએ. પાલભાઈ, આ આટલા વિસ્તારની આ સમસ્યા છે, સમસ્યાનું મૂળ શું છે? જો રાવલ એવી જગ્યાએ છે કે ત્યાં સોરઠી, સાની અને વર્તુ આ ત્રણેય ડેમ છે એની ઉપરવાસમાં ભેગા થાય છે અને ભેગા થવાના કારણે ક્યારેક ક્યારેક પાણી બંને ડેમોનું સાથે આવવાના કારણે રાવલની અંદર પાણી આવી જાય છે. એક કારણ છે. બીજું કારણ આનું જે મેનેજમેન્ટ થવું જોઈએ ડેમ પાણી છોડવાનું એ નથી થતું એ છે. અને મહત્વનું કારણ જે અત્યારે સાની ડેમ છે એ છેલ્લા 7 વર્ષથી તૂટેલી હાલતમાં છે. એને રિપેર કરવાના 2 કે 3 વખત ટેન્ડર થયા છે, પણ જે કામગીરી થવી જોઈએ એ ગોકળગાય ગતિએ થાય છે અને એના કારણે આ ખેડૂતોને તો નુકસાન છે જ. અત્યારે 8-10 ગામોના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે, એ નુકસાન તો છે જ, પણ હારે હારે 110 ગામોને પીવાના પાણીનો સાની ડેમ આપતો હતો, 3 નગરપાલિકાઓને પીવાનું પાણી આપતો હતો અને 35 થી 40 ગામોને સિંચાઈ. આ લગભગ 35-40 ગામોને દર વર્ષે એક ગામ દીઠ ઓછામાં ઓછું 25-30 કરોડનું નુકસાન છે એક ગામ દીઠ. પાલભાઈ, તમે વિપક્ષમાં છો 100%. સરકારનું તમે ધ્યાન દોર્યું કે તમે જે ખાતર બિયારણની નુકસાનીનો સર્વે કરીને એ સહાય આપો છો, પણ ખેડૂતોનું કેવું છે કે સૌથી મોટું નુકસાન તો એમને જમીન ધોવાણનું છે. જો સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે કે એસડીઆરએફના જે ધોરણો છે એ ધોરણો જ્યારે માચીસ છે ને એ 3 પૈસાની આવતી ને ત્યારના ધારા ધોરણો હતા, એટલે 3 પૈસાની માચીસની હારે ત્યારે સરકાર 6,800 રૂપિયા આપતી હતી. અત્યારે માચીસ 1 રૂપિયાની થઈ ગઈ છે, તો એ પ્રમાણે ધારાધોરણો પણ મોંઘવારીની હારે વધવા જોઈએ. એમાં સરકાર એમ કહે છે કે અમે એમાં 6,800 માંથી 13,000 કરીએ છીએ, તો તમે 3 પૈસામાંથી 1 રૂપિયાએ માચીસ પહોંચી છે અને 6,000ના તમે 13,000 કર્યા છે. મતલબ અહીંયા તમે ડબલ કર્યા છે અને એમાં 10 ગણો થી પણ વધારે ભાવ વધ્યો છે. આમ તો 97 ગણો ભાવ વધ્યો છે. તો 97 ગણાની સામે સરકારે જે એસડીઆરએફના ધોરણો છે આટલો જ માત્ર ફર્ક છે. પણ સરકાર જે ભાઈએ કહ્યું કે 5,000 વીઘા, એને ખાલી દવા અને બિયારણની વાત કરી, ટ્રેક્ટરની મજૂરી, ટ્રેક્ટરનું ડીઝલ, એમાં ખેડૂતે જે વાવણી કરતા પહેલા 3 વખત જે ખેડ કરી છે આ ખેડનો ખર્ચો બધું ઉમેરો ને તમે તો લગભગ 8-9 હજાર રૂપિયાની આસપાસ એ ખર્ચો પર વીઘે આ પહોંચે છે. એટલે સરકાર જે આપે છે પ્રતિ હેક્ટર વધારેમાં વધારે 13,600 રૂપિયા આપવાની છે.
એટલે એની અંદર 6.5 વીઘા જમીન આવે 1 હેક્ટરમાં. તો એ દવા ખાતર બિયારણનો પણ ખર્ચો સરકાર નથી આપતી. સરકારને અમે સ્પેશિયલ પેકેજની એટલા માટે જ મુખ્યમંત્રીને કાગળ લખીને માંગ કરી છે કે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એના કારણે ખેડૂતોના ખેતર ધોવાયા છે, એટલે ખેતર ધોવાયા છે એના માટે અને પાક નુકસાની થઈ છે એના માટે તમે સ્પેશિયલ પેકેજ આપો. ખૂબ ખૂબ આભાર. તો આ ખેડૂતોની વ્યથા છે. તેમનું કહેવું છે કે ઘણા સમયથી આ રીતે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, પરંતુ એવું મેનેજમેન્ટ થઈ શકે કે ખેતરોમાં પાણી ના ભરાય. ધીરે ધીરે પાણી નદી, ડેમ વાટે થઈ અને સમુદ્રમાં આગળ જે ભળે છે એ પ્રમાણે ભળી જાય. તો આ જગતનો તાત છે જે આટલા વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યો છે. સરકાર વારંવાર જાહેરાત કરે છે, સહાયની જાહેરાત કરે છે, પરંતુ સરકાર એ મેજરમેન્ટ નથી મૂકતી જેટલું નુકસાન ખેડૂતોને થાય છે. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જામરાવલ.